સરકારની વિકાસની ફૂલ ગુલાબી વાતો વચ્ચે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી એક કડવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં એક હત્યા કરાયેલી મહિલાની લાશને દવાખાના સુધી પીએમ કરાવવા માટે લઈ જવા માટે સબવાહિની નહોતી અને માટે તે મહિલાની લાશને ઇકો કારમાં લઈ જવી પડી। ઇકો કારમાં તે લાશ સમાય તેવી નહોતી એટલે દરવાજા ખુલ્લા રાખવા પડ્યા અને આ જ પરિસ્થિતિમાં 15 કિલોમીટર દૂર ડેડિયાપાડાના દવાખાને પીએમ કરાવવા માટે રાત્રિના સમયે પહોંચ્યા હતા। ત્યારે શું છે સમગ્ર ઘટના, ક્યાં બની છે ત્યાં હત્યાની ઘટના અને કોણ છે આ માટે જવાબદાર તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સરકાર એવો દાવો કરે છે કે હવે ભારત ચોથી આર્થિક વ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અને જાપાનને પછાડીને આપણે આગળ નીકળી ગયા છે, પરંતુ ગુજરાતના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં હજી પાયાની સુવિધાઓનો અભાવ છે તેવા સમાચારો સમયાંતરે માધ્યમોમાં આવતા રહે છે। ક્યાંક પ્રસૂતાને જોડીમાં લઈ જવાની જરૂર પડે છે, ક્યાંક નાળા તૂટી જાય છે તો સ્કૂલે ભણતા વિદ્યાર્થીઓ જીવના જોખમે નદીઓ ક્રોસ કરીને જાય છે, ક્યાં શાળાના ઓરડા નથી, ક્યાંક આંગણવાડીઓ જર્જરિત છે। આ તમામ પ્રકારની વાસ્તવિકતાઓ સામે આવતી રહે છે। એની અંદર એક એપિસોડનો ઉમેરો થયો છે। ડેડિયાપાડા તાલુકાના સોલિયા ગામે ગઈકાલે એક મહિલાની તેના પતિએ હત્યા કરી દીધી હતી અને તે ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ ત્યાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને આ મહિલાને હવે તેનું પીએમ કરાવવા માટે લઈ જવાની જરૂરિયાત ઊભી થઈ હતી, પરંતુ પીએમ માટે લઈ જવા માટે કોઈ સબવાહિની કે એવી કોઈ વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ નહોતી। માટે ગ્રામજનોએ, પરિવારજનોએ ગામમાંથી જે એક ઇકો કાર જે ભાડે કરી અને તેમાં વચ્ચેની સીટ પર તે મહિલાની લાશ મૂકવામાં આવી, સોડાવવામાં આવી અને તેને ડેડિયાપાડાના દવાખાને લઈ જવા માટેની પ્રોસેસ કરવામાં આવી, પરંતુ લાશ સોડાવતા જે દરવાજો બંધ થાય તેવી પોઝિશન હતી એટલે પગ મહિલાના બહાર હતા અને એવી જ પોઝિશનમાં 15 કિલોમીટર દૂર ઇકો ગાડીમાં આ મહિલાના સૌને લઈને રાત્રિના સમયે ડેડિયાપાડાના સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં આ મહિલાના પીએમની કાર્યવાહી કરવામાં આવી હતી। પરંતુ વાત એવી છે કે સરકાર જે દાવા કરે છે કે 23 વર્ષના સફળ શાસનમાં સરકારે ખૂબ સારો વિકાસ કર્યો છે, પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની હજી પાયાની સુવિધાઓનો અભાવ છે તેવી કડવી વાસ્તવિકતા અને વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે। હવે વાત કરીએ કે આ મહિલાની હત્યા થઈ કેવી રીતે, તો મોબાઈલ જોવાના મામલે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા પતિએ કુંવાડીના ઘા ઝીકીને આ મહિલાના પ્રાણ પંખી ઉડાવી દીધા હતા અને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં ડેડિયાપાડાની પોલીસ ત્યાં પહોંચી હતી તેવી માહિતી અમને સૂત્રો દ્વારા મળી હતી। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।